બાળ કન્યા વૃદ્ધાવસ્થા કોને ગમે છે? ગમે છે. વૃદ્ધાવસ્થામાં આધીનતા આવી જાય, કોઈકના સહારે રહેવું પડે, કોઈકના સહારે ચાલવું પડે, કોઈકના સહારે જીવવું પડે, એટલે વૃદ્ધાવસ્થા કોઈને ગમતી નથી. પણ એ આવે, વાળ સફેદ થાય એટલે પછી ભજન, પૂર્ણ રીતે ભજન. નાનપણથી જો શાસ્ત્ર જીવનમાં હશે, ભક્તિ જીવનમાં હશે, તો વૃદ્ધાવસ્થામાં ભગવાન યાદ નહીં કરાવવા પડે. પણ નાનપણમાં જ જો સંસાર 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 જ વિટાયેલો હશે ને, તો વૃદ્ધાવસ્થામાં પણ સંસાર સંસાર ને સંસાર જ યાદ આવશે. જેમ જેમ વૃદ્ધ થાય એમ એમ કેમ કહ્યું છે કે બાળક થઈ રહ્યા છો? કારણ કે હવે જીવન પૂરું થવા જઈ રહ્યું છે. હવે બધા લોજિક નથી ગમતા. મને જુઓ, મને સાંભળો. વડીલોને એમ થતું હશે કે દીકરા વહુ દીકરી આ બધા એમ કહે કેટલા પૈસાની જરૂર છે, કઈ દવાની જરૂર છે, શાની જરૂર છે. આમ ગળે સુધી આવી જાય ને કે તારી જરૂર છે, પણ નીકળે ના. ગળે સુધી આવી જાય કે બેટા તારી જરૂર છે, પણ નીકળે ના. આધીનતા આવી જાય છે. મને સાંભળો, મને જુઓ, મારા પાસે બેસો, મારા સાથે બે વાત કરો. અને એ સમય એવો હોય ને કે જે દીકરા દીકરીઓને તમે શીખવાડીને મોટા કર્યા હોય એ તમને શીખવાડતા હોય. તમને ના ખબર પડે પપ્પા, તમને ના ખબર પડે મમ્મી, સમય બદલાઈ ગયો છે.